ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે મળ્યા છીએ આ સ્માર્ટ ક્લાસ હોમ લર્નિંગના પીરિયડ અંતર્ગત સ્ટાન્ડર્ડ 7 સેમ 1 યુનિટ 1 વિનિશ સ્માઇલ. જો મિત્રો, આજે આપણે એક્ટિવિટી 11 અને 12 ની સાથે યુનિટ પૂર્ણ કરીશું. આ છેલ્લી બે એક્ટિવિટી સાથે આપણે યુનિટની તમામ એક્ટિવિટીનો સરસ રીતે સ્માર્ટ ક્લાસના આ હોમ લર્નિંગના પીરિયડ અંતર્ગત સ્માર્ટ બોર્ડ અંતર્ગત આપણે સરસ મજાનો અભ્યાસ કર્યો. છેલ્લી એક્ટિવિટી આપણને કંઈક નવું શીખવાડે છે, કંઈક નવી વાતો આપે છે. જે આપણે શીખ્યા છીએ એમાં કંઈક નવો ઉમેરો કરવાનો છે. તો આજે આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 11 થી. એક્ટિવિટી 11 યુનિટ 1 વિનિશ સ્માઇલ. આસમા lives in ગાંધીનગર. read the following text. એવી કઈ સૂચના હશે એક્ટિવિટી 11 ની અંદર કે નીચેની ટેક્સ્ટ એટલે કે નીચેનો સંવાદને વાંચો. આસમા અને રિઝવાન વચ્ચેનો સંવાદ. આસમાને હવે આપણે ઓળખીએ છીએ. આસમા lives in ગાંધીનગર. જો મિત્રો ચિત્રો સાથે આવશે, નાની નાની વાતોને આપણે શીખતા જવાનું છે. આસમા lives in ગાંધીનગર. રિઝવાન, one day her cousin એનું પિતરાઈ રિઝવાન came there. એ ત્યાં આવ્યો એના ઘરે ગાંધીનગરે. સો તેથી she went to bus station. તેણીની બસ સ્ટેશન ગઈ to receive him. એને રિસીવ કરવા માટે, પોતાના ઘરે લઈ જવા માટે. ઇંગ્લિશમાં ટુ રિસીવ કરવું એટલે પોતાના ઘરે લઈ જવું. હવે બંને જણા પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે. they return home. they એટલે તેઓ, બંને જણા. આસમા અને રિઝવાન બંને માટે they વપરાયું છે, સર્વનામ. they return to home. તેઓ ઘરે પાછા ફર્યા. આસમા open the door. આસમાએ બારણું ખોલ્યું. તમે પણ ચિત્રમાં જોઈ શકો છો. અને શું જોયું? બહુ વિચિત્ર ચિત્ર હતું. એના ઘરનો નકશો જ બદલાઈ ગયો છે. આપણે જોઈએ. એને સૌથી પહેલા તો અતિથિને કહ્યું, આવો આવો રિઝવાન, વેલકમ, ભલે પધારે મારા ઘરે. જો એને સરસ મજાનું બારણું તો ખોલ્યું, પણ હવે એના ઘરનું ચિત્ર આપણે જોઈએ. ઓહ, પોતે જ ચમકી ગઈ. વોટ ડુ આઈ સી? હું આ શું જોઈ રહી છું? તમે પણ ઘરનું ચિત્ર જુઓ, તમને દેખાશે ઘરની તમામ વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડી છે. એટલા જ માટે આસમા બોલી, ઓહ, વોટ ડુ આઈ સી? હું આ શું જોઈ રહી છું? રિઝવાન સેડ, વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ ઇઝ ધીસ? ઇઝ ધીસ યોર હાઉસ આસમા? આસમા, શું આ તારું ઘર છે? તમે પણ જ્યારે ઘરનું ચિત્ર જોશો બેકગ્રાઉન્ડમાં, ત્યારે તમને ખબર પડશે કે તમામ વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડી છે. આસમા સેડ, યસ, હા, ધીસ ઇઝ માય હોમ. આ મારું જ ઘર છે. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, કદાચ મારા ભાગ્યમાં કંઈક આવું હશે. ઇટ ઇઝ માય હાઉસ. હા, કમનસીબે આ મારું જ ઘર છે. રિઝવાન સેડ, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પરંતુ બધી આવી વસ્તુઓ આ રીતે ગોઠવી ના શકે. આ રીતે કોઈ વ્યક્તિ ગોઠવતું હશે? ઘરની તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી છે, પણ હા, એના પાછળ કંઈક કારણ છે, એ પણ આપણે જાણવાનું છે. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. માત્ર કોઈ વાંદરો જ આવું કરી શકે. તમે ઘરના પાછળના બારણાના પાછળ એક ચિત્રમાં વાંદરો પણ જોઈ શકો છો. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. માત્ર ને માત્ર કોઈ વાંદરો જ આવું અસ્તવ્યસ્ત કરી શકે. ઓ માય ગોડ, આસમા સેડ, અરે ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. ઘરનું પાછળનું બારણું, બેક ડોર વોઝ નોટ ક્લોઝડ, બંધ હતું નહીં. તમે હવે ચિત્ર જોઈ શકો છો. હવે તમને કંઈક ખ્યાલ આવ્યો હશે. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. ફોરગેટનું ભૂતકાળ ફોરગોટ. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું એનું બંધ કરવાનું ભૂલી ગઈ હતી. રિઝવાન સેડ, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. જો પેલા ઝાડ ઉપર તું જો. હવે તમે પણ જોઈ શકો છો. ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી. ધ લકી મંકી, પેલો નસીબદાર વાંદરો, ઇઝ ઈટિંગ યોર પોટેટો ચિપ્સ. તારી બટાટાની પેલી ચિપ્સ ખાઈ રહ્યો છે. ઘરમાં અસ્તવ્યસ્ત કરવાની સાથે ઘરમાંથી કંઈક બટાટાની ચિપ્સ લઈને એ પોતે ઝાડ ઉપર બેસીને ખાઈ રહ્યો છે. અને રિઝવાન એની સામે કટાક્ષ કરતા એને કંઈક સંભળાવતા બોલ્યો, ધ લકી મંકી ઇઝ ઈટિંગ યોર પોટેટો ચિપ્સ. પેલો નસીબદાર વાંદરો એ તારા બટાટાની ચિપ્સને ખાઈ રહ્યો છે.
તો જો આસમા સેડ, આસમા પણ બોલી, ધોઝ ચિપ્સ વેર ફોર યુ, તે ચિપ્સ તો તારા માટે હતી, અને તેથી સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ, પેલો વાંદરો તારા કરતા નસીબદાર છે. નસીબદાર તો ખરો જ, પણ એ તારા કરતા નસીબદાર છે. બંને વચ્ચે સંવાદ થાય છે. રિઝવાન સે ઓકે લેટ્સ, ઓકે કઈ વાંધો નહીં, આપણે અહીંયા સુધી રાખીએ. લેટ્સ રીએરેન્જ ધ રૂમ, હવે રૂમને રીએરેન્જ, બધી જ વસ્તુઓ રીએરેન્જ ફરીથી ગોઠવીએ. ઇન અ સિવિલાઇઝ્ડ વે, સિવિલાઇઝ્ડ વે એટલે વ્યવસ્થિત રીતે. જે થવાનું હતું થઈ ગયું, ભૂતકાળની વાત. પણ હવે રિઝવાન કહે છે લેટ્સ રીએરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે, હવે આખા રૂમને વ્યવસ્થિત રીતે આપણે ગોઠવી નાખીએ. લેટ્સ ડુ ઇટ. બંને જણા તમે જોઈ શકો છો ભાઈ, રૂમને રીઅરેન્જ કરવા માટે મંડી પડ્યા છે. લેટ્સ ડુ ઇટ, ચાલો એ કામ આપણે કરી દઈએ. હુપ હુપ એવો અવાજ પણ બહારથી એમને સંભળાયો. અને અહીંયા સરસ મજાના આસમા અને રિઝવાન બંને પોતાના રૂમને રીઅરેન્જ કરવા માટે લાગી ચૂક્યા છે. પણ હવે એક્ટિવિટીની અંદર એક બીજો ભાગ, એટલે તમારા પુસ્તકમાં તમે જોઈ શકશો વોટ ડીડ ધ મંકી ડુ. જ્યારે બંનેમાંથી કોઈ વ્યક્તિ ઘરમાં હાજર નહોતું ત્યારની વાત છે. વોટ ડીડ ધ મંકી ડુ, પેલા વાંદરાએ શું કર્યું હતું? ઘરની અંદર બધી વસ્તુ જ્યારે અસ્તવ્યસ્ત થઈ ગઈ ત્યારે વાંદરાએ શું શું કર્યું હશે? કઈ વસ્તુ તોડી હશે, કોને અસ્તવ્યસ્ત કરી હશે, એ હવે આપણે જોઈશું. કેમ કે પછી આવતા એક નવા ચિત્રમાં આપણે કંઈક દોરવાનું પણ છે. એટલે આ ભાગ જો આપણને સમજાય તો આપણને કંઈક દોરતા પણ આવડી જાય. શરૂઆત કરીએ. હવે એ ચિત્ર એ સમયની વાત, ભૂતકાળની, કે જ્યારે કોઈ ઘરમાં નહોતું. જોઈએ હવે. ધ મંકી એન્ટર ધ રૂમ ફ્રોમ ધ બેક ડોર ઓફ ધ રૂમ, રૂમના પાછળના દરવાજાથી ધ મંકી એન્ટર ધ રૂમ, રૂમમાં પ્રવેશ્યો. બારણું ખુલ્લું રહી ગયું હતું. જોઈએ એને શું શું કર્યું હતું. હી સ્કેટર ઓલ ધ થિંગ્સ, અને બધી જ વસ્તુઓ તમે જોઈ શકો છો ઘરની અંદર આમ ફેલાવી દીધી હતી. જે વ્યવસ્થિત મૂકેલી હતી અને બધી જગ્યાએ ફેલાવી નાખી હતી. ફરીથી વાંચીશું. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ, બધી જ વસ્તુઓને ફેલાવી દીધી હતી. જોઈએ હવે શું શું અને કર્યું હતું. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, કોટ એટલે પલંગ. પેલો ટેબલ ફેન કોટ ઉપર પડ્યો છે, પલંગ ઉપર પડ્યો છે. પહેલા ક્યાં હતો? અહીંયા. તો જોઈએ ભૂતકાળની વાત. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, પહેલા એ પલંગ પાસેના ટેબલ ઉપર પંખો પડ્યો હતો, હવે એ પંખો ટેબલ ઉપર પડ્યો છે. આ કૃત્ય પેલા વાંદરાએ કર્યું. જો હજી તેનું કામ ચાલુ જ છે. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, એને પેલો અભ્યાસ કરવા માટેનો સ્ટડી લેમ્પ, જેમાં તમને વાંચવા માટે સરસ મજાનું અજવાળું મળી રહે. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, એ સ્ટડી લેમ્પને તોડી નાખ્યો. એન્ડ ટોર ધ બુક, તમે જોઈ શકો છો ભાઈ પેલા પુસ્તકને ફાડી નાખ્યું. આ વાંદરો જ આવું કરી શકે. ધ મંકી ટુક આઉટ ધ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ, પેલા શૂ સ્ટેન્ડમાં બધાના જે જોડા હતા, ચપ્પલ હતા, એ બધા બહાર ફેંકી દીધા. એન્ડ થ્રુ ધેમ આઉટ, અને બધા જ કાઢીને બહાર ફેંકી દીધા, અસ્ત વ્યસ્ત નાખી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, સ્ટેચ્યુ એટલે મૂર્તિ, પેલી સરસ મજાની મૂર્તિ હતી એને ફ્લોર એટલે કે એને ભોયતળીએ નાખી દીધી, એને નીચે પાડી દીધી. એ મૂર્તિ પહેલા ક્યાં હતી તમે જોઈ શકો છો. ઇટ વોઝ ઇન ધ કોર્નર, પેલા ખૂણામાં હતી પેલી સ્ટેચ્યુ. ઇટ વોઝ ઇન ધ કોર્નર. હજી આગળ આપણે જોઈએ. ધ કબર્ડ વોઝ ક્લોઝડ, પહેલા કબાટ સરસ મજાનું ક્લોઝ બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન, હવે ખુલ્લું છે પેલા વાંદરાના કારણે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેસ ઓન ધ સોફા, ફૂલદાની જે હતી એને સોફા ઉપર નાખી દીધી, મૂકી દીધી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, અને પહેલા એ ફૂલદાની અહીંયા સ્ટૂલ ઉપર હતી. તો જુઓ એને શું શું ફેરફાર કર્યા તમારે ધ્યાન આપવાનું છે. આગળની એક્ટિવિટી બહુ મહત્વની છે. ઓલ ધ ચેર્સ, બધી જ ખુરશીઓ વેર અપસાઇડ ડાઉન, ઊંધી નાખી દીધી હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. સરસ મજાનું. વોટ ડીડ ધ મંકી ડુ, પેલા વાંદરાએ શું શું કર્યું એ આપણે જોયું. હવે તમારા ટેસ્ટમાં બે ચિત્રો આપેલા છે. પહેલું ચિત્ર છે બિફોર ધ મંકીઝ એન્ટ્રી,
પેલા વાંદરાના પ્રવેશ પહેલા સરસ મજાનું આવું કંઈક ઘર હતું. મૂર્તિ ત્યાં કોર્નર ઉપર હતી, પંખો હતો, ખુરશીઓ ગોઠવેલી હતી, સ્ટડી લેમ્પ હતો, બધું જ હતું. પરંતુ નાઉ કમ્પ્લીટ ધ ફોલોઇંગ પિક્ચર. હવે આપણે જે ભણ્યા વોટ ડીડ ધ મંકી ડુ, વાંદરાએ શું કર્યું હતું એ પ્રમાણે આફ્ટર મંકીઝ વિઝિટ, વાંદરાની મુલાકાત પછી કેવું દ્રશ્ય હશે એ તમારે દોરવાનું છે. મેં કહ્યું હતું ને મિત્રો, આ તમામે તમામ વાતો તમને ઉપયોગી થશે. તો હવે તમારે અહીંયા ચિત્રની અંદર દોરવાનું છે કે વાંદરાએ શું શું ફેરફાર કર્યા અને ઘરની કેવી હાલત કરી દીધી. સરસ મજાનું પેન્સિલથી નાનકડું ડ્રોઈંગ તમે કરજો અને અહીંયા આપણી એક્ટિવિટી 11 પૂર્ણ થાય. હવે યુનિટ 1 ની છેલ્લી એક્ટિવિટી 12 સૂચનાને સમજીએ. એમાં પણ તમારે સરસ મજાનું ડ્રોઈંગ સ્કિલ એટલે કે તમારી ડ્રોઈંગ સ્કિલ બતાવવાની છે, કંઈક દોરવાનું છે. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને, પેલી વિનીના જેમ, તેજસ્વીનીના જેમ. તેનું અહીં ચિત્ર દોરવાનું છે તમારે. તેના ભાગના નામ અંગ્રેજીમાં લખવાના છે. પેડલ, લિટલ બેલ, ટાયર, એ તમે બધા જાતે લખી શકો. ફેન પણ લગાવી શકો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નીચે નોંધવાનું છે. અને જેમ વિનીનું ડ્રીમ હતું કે આઈ વિલ મેક માય બાઇસિકલ ઇન ફ્યુચર, હું પણ મારી સાયકલ આવી ભવિષ્યમાં બનાવીશ, એમ તમારે પણ એ ભવિષ્યની તમારી કલ્પના અનુસાર અહીંયા એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. અને અહીંયા આપણી એક્ટિવિટી 12 સાથે યુનિટ 1 પણ અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમામે તમામ સ્માર્ટ ક્લાસ લર્નિંગના પિરિયડ દરમિયાન, લેક્ચર દરમિયાન તમે ઘણું બધું શીખ્યા હશો. તમારા પુસ્તકના પાત્રો જીવંત થયા હશે. તમે હવે દરેકે દરેકને ઓળખતા હશો. તમે વારંવાર આ વિડીયોનો અભ્યાસ કરજો, ટેક્સ્ટ બુક જોડે રાખજો. આશા રાખું છું કે તમને દરેકે દરેક વાત સમજાશે. આવતા વખતે ફરીથી યુનિટ 2 ના લેક્ચર સાથે મળીશું. અસ્તુ, જય હિન્દ.